દરેક વ્યક્તિ છે ને એની પાસે ઉડવાની ક્ષમતાઓ છે. દરેક વ્યક્તિ છે ને એની પાસે આસમાનમાં પોતાની જગ્યા, પોતાનું નામ નોંધાવવાની એની પાસે ક્ષમતાઓ છે. પણ ક્યારે પોતાની અંદર કંઈક હશે ને તો તમારા 90% આવ્યા હોય પણ બાજુવાળામાંથી જોઈ ને તો એ તમને ક્યાંય કામ ન લાગે. પણ તમારા 70% જ આવ્યા હોય ને તમારી પોતાની મહેનત ના હોય ને તો બની શકે ભવિષ્યમાં તમે ડોક્ટર થઈ શકો ખરા. આ 55%નું રિઝલ્ટ છે ને હું બોલી શકું છું એનું કારણ એ છે કે 55 પોતાની મહેનત ના હતા. પણ 90 આવ્યા હોય તો 90 ગામની જોઈને મહેનત ના આવ્યા હોય તમારામાં તો તે તમારું કાંઈ થાય નહીં. એટલે કોઈ પણ ઘટના બને આશા હંમેશા રાખજો કે આવું તો થશે જ, આપણે પાસ તો થશું જ, એટી કેટી તો નહીં જ આવે, તકલીફ તો નહીં જ થાય. દવાખાને ગયું હોય કોરોનાની અંદર એ માણસ અને એ મનથી એવું નક્કી કરે કે આઈ હોપ કે હું બચી જાઉં, તો દુનિયાની તમામ શક્તિઓ છે ને એને બચાવવા માટે કામ કરે. પણ એ મનથી એમ કે હું તો હારી ગયો, હું તો મરી ગયો. એટલે દુનિયાની જેટલી પણ શક્તિઓ છે ને બધી એને અસર કરે કે આ બરોબર છે, હારી ગયો છે ને તો હારવા જ જોઈએ. ઓ તમને એવું શીખવે છે ઓપ્ટિમિસ્ટિક. ઓ પછી પી પેશન, તમારી ધગશ. તમે રવિન્દ્ર જાડેજાને ઓળખો છો? હા કે ના? ઓળખતા જ હશો. તો જામનગરનું ગુજરાતનું ગૌરવ છે, ઓળખવા જ જોઈએ. રવિન્દ્ર જાડેજા 17 વર્ષની હતા ને ત્યારે એમના મમ્મીનું મૃત્યુ થયું હતું અને એમના પપ્પા હતા ને વોચમેનનું કામ કરતા હતા. એની પાસે 2 ઓપ્શન હતા. 17 વર્ષની ઉંમરે કાં તો એ ઘરકામ શીખી જાય, રસોઈ શીખી જાય અને એના પપ્પાનું બધા બહેનો હતા એની સાથે રહે, અને બીજો ઓપ્શન હતો પપ્પા વોચમેનનું કામ કરતા હતા તો એ ભલામણથી આપણે પણ ક્યાંક વોચમેનની અંદર ગોઠવાઈ જઈએ. પણ એનું પેશન, એની ધગશ એવી હતી કે આ દુનિયા મને વોચમેનના દીકરા તરીકે નહીં, આ દુનિયા મને બેસ્ટ ક્રિકેટર તરીકે યાદ રાખે. અને પોતે ક્રિકેટરની અંદર જંપલાયું, રાત દિવસ મહેનત કરી અને આજે આપણે બહુ ગર્વથી મોદી સાહેબ એને એવું કે હા જાડુ બાપુ, આવી રીતે એ ઓળખાણ એને ઊભી કરી. ધોરણ 10 ની અંદર સચિન ફેલ, છતાંય આજે ગોડ ઓફ ક્રિકેટ તરીકે કોઈનું નામ આવતું હોય તો સચિન. ધોરણ 12 ની અંદર એક્ઝામ દેવાની તૈયારી, એક બાજુ તો એક્ઝામ હતી, એક બાજુ એની ટેસ્ટ મેચ ચાલતી હતી અને આ બાજુ વિરાટ કોહલીના પપ્પાનું દેહાંત થયું હતું ત્યારે એને નક્કી કર્યું હતું કે પપ્પાને અગ્નિદાહ ત્યારે જ દઈશ કે જ્યારે આની અંદર હું સદી કરીશ. અને એ જ દિવસે વિરાટ કોહલી એની અંદર સદી કરી અને પછી એના પપ્પાને અગ્નિદાહ આપ્યો હતો. આ પેશન છે, આ ધગશ છે, જે જીવનમાં જે સમયે જે ઘટના બનવાની છે એ બનવાની જ છે. આ વખતે પણ એવું બન્યું છે કે ઘણાય માર્ચની અંદર એક્ઝામ ચાલતી હતી બાળકોને 10માની અને 12માની, પપ્પાનું દેહાંત થઈ ગયું હતું, દીકરાને ખબર છે અને છતાંય સાહેબ ડિસ્ટિંક્શનની અંદર આવ્યા છે, A1 A2 ગ્રેડ લાવ્યા છે. આવા દીકરાઓને વંદન છે કે જે સમયે જે ઘટના ક્ષણ માટે ઘટી છે અને એને સ્વીકારવાની જ છે કે જતા રહ્યા છે એ પાછા નથી જ આવવાના. પણ છતાંય તે એને થોડી વાર એક બાજુ મૂકી દીધું છે. અને IIM માંથી રિજેક્ટેડ માણસ, તમે લેન્સકાર્ટ તરીકે નામ સાંભળ્યું છે, પિયુષ બંસલ. લેન્સકાર્ટનું આપણે એક અહીંયા આઉટલેટ અહીંયા અમરેલીમાં પણ છે. IIM માંથી એને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો એ માણસને. અત્યારે IIM, હમણાં દીકરાની આપણે વાત કરી હતી ને, IIM ની અંદર કેસ સ્ટડી છે ને એ આ લોકો શીખવે છે કે લેન્સકાર્ટની અંદર એને સ્થાપના કેવી રીતે કરી, આ કમાયો કેવી રીતે. ઝુડિયોનું તમે નામ સાંભળ્યું હશે, આપણા અમરેલીની અંદર પણ છે એક બ્રાન્ચ છે ને, હું ભૂલ ન કરતી હોય, ઝુડિયો બ્રાન્ચ છે, આપણે અરજી આપશું. ક્ષમા છે ને એ ઝુડિયો જેવી જ છે. તો એ 2008 થી શરૂઆત થઈ, 7 કે 8 જ સ્ટોર હતા. ઝુડિયોની અંદર તમે જાઓ તો મેક્સિમમ તમને 999 રૂપિયાની જ વસ્તુઓ મળે. પણ આજે આખા ભારતની અંદર 546 થી વધારે સ્ટોર છે. એનું કારણ એ છે કે પેશન, કે ધગશ. તમે નક્કી કર્યું છે કે મારું આવું તો કરવાનું જ છે. કદાચ એ ધગશ મેં તમને કીધું મારી પાસે 10 સિલ્વર મેડલ છે, એનું કારણ એ છે કે જે ધગશ હતી કે તમે મને ના પાડી હતી તો સિલ્વર મેડલ તમારા જ મારે ભેગા કરવા છે. જ્યારે માને કે બાપને પગે લાગીને જાઓ છો ને ત્યારે એના દિલનો રાજીપો તમે સાથે લઈને જાઓ, તમને એમ થાય શું આરે આવે સાહેબ, આશીર્વાદ જે કામ કરે છે ને એવી તો 5000 ઇન્જેક્શન એ કામ નથી કરતા. એટલે જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય, એક વખત હું એવું માનું છું કે કદાચ નિર્જીવ મૂર્તિને રમો ને એની કરતા પહેલા તમારા ઘરની અંદર જો સજીવ મૂર્તિ જીવતી જાગતી હોય તો એને નમીને જાજો, કારણ કે દુનિયાની સામે તમને નમવા નહીં દે. S પછી T, તમારું ટાઈમ ટેબલ ગોઠવો કે સવારથી તમે સાંજ શું કરો છો. તમને ખબર પડશે કે અમુક સમયમાં તમે હાવ ગપ્પા મારવાનું જ કામ કરો છો. કેટલા બહેનો એવા છે કે વેકેશન પડે ને તો એના સમયનો સદઉપયોગ કરે. તમે સ્વિમિંગ શીખો, તમારા કોઈ પણ તમને ગમતી વાતો એ તમે શીખો, તમે કમ્પ્યુટર શીખો, તમે સ્પોકન ઇંગ્લિશ શીખો, હે ને. તો ક્યારેક તમને એવું લાગે ને કે મને સમય મળ્યો છે, એટલીસ્ટ આપણે એને ટાઈમ ટેબલમાં ગોઠીએ, તેનો ઉપયોગ કરતા શીખીએ. મોદી સાહેબનું એક સરસ મજાનું મેં મારી જાતે જોયેલું એક ઉદાહરણ કહું છું તમને. આથી થોડા સમય પહેલા, અને મોદી સાહેબને એટલા માટે કહું છું કે મને એવું લાગે છે કે એને દેશને કંઈક અલગ સ્થાન અપાયું છે અમુક સમય પછી. કદાચ એવું લાગતું હોય કે રાજકારણની વાત હું કરું છું, આ બિલકુલ રાજકારણ નથી.
એના જીવનનું ટાઈમ ટેબલ તમને ઘણી વખત જોયું હશે. 21 જૂન તમને ખબર પડી કે વિશ્વ યોગા દિવસ છે, એ છેલ્લા 6-7 વર્ષથી ખબર પડી. એ પહેલા શાળાની અંદર આવતી ને 21 જૂન તો ખબર ન પડતી. એ પહેલા આપણને અહીંયાની પાલિકાઓ, મહાનગરપાલિકા હોય ને એને ખબર ન પડતી 21 જૂનનો આપણે ઉપયોગ કરીએ. રાત્રે 1:40 મોદી સાહેબ રાજકોટના એરપોર્ટથી રાજકોટની ઉપર આવે છે. સવારે 8 વાગ્યાની સભા હતી. 8 વાગે કોઈ પણ માણસની સભા હોય અને રાત્રે 1:45 વાગે એ માણસ રાજકોટની અંદર આવે તો કેટલા વાગે ઉઠે? 8 વાગે એને સભામાં જવાનું હોય તો અંદાજે કેટલા વાગે ઉઠે? તમે વિચારો તો કેટલા વાગે ઉઠે? 6-7 વાગે ઉઠે, કારણ કે 8 વાગે જવાનું છે. દેશના આદરણીય મોદી સાહેબનો નિયમ છે કે સવારમાં રોજે એ 4 વાગે ઉઠે છે, 1:45 વાગે આવે છે, લાઇટ બંધ થઈ જાય છે, સૂઈ જાય છે. અને એની પાછળ જેની અંદર અમારા ઉતારા હતા, રાત્રે 4 વાગે ખબર પડે કે એની લાઇટ ત્યાં ચાલુ થઈ ગઈ છે, કારણ કે અંદર યોગાસન ચાલે છે. આને ટાઈમ ટેબલ કહેવાય. અને આપણે કદાચ એક રાત જાગ્યા હોય ને બીજા દી આપણે એમ કહીએ કે મને કોઈ ઉઠાડતું નહીં, બહાર જો કોઈ ઉઠાડ્યા છે, એક રાતનો ઉજાગરો કરીને આવ્યા છીએ. એટલે ઘણી વખત તમારું ટાઈમ ટેબલ તમે તમારી જાતે ડિસ્ટર્બ કરો છો. અને 4 વખત રોજ જે તમે 6 વાગે ઉઠો ને એટલે 5મા દિવસે તમારે અલાર્મ મૂકવાની જરૂર ન પડે, કારણ કે તમારી અંદરની સેન્સિટિવ જે પેલી ઇન્દ્રિયો હોય ને એ તમને જગાડી દેતી હોય. આ તો સવારનો 6 વાગ્યાનો અલાર્મ મૂકે, 6:05 મૂકે, મૂકે અને એમાં 3 વખત વગાડે. એને ઉઠવાનું 6:15 વાગે જ છે, તો 6:15 જ મૂકે ને 6 વાગે નું કેમ જાગો છો? એટલે ઘણી વખત તમારું ટાઈમ ટેબલ છે આપણા લીધે ડિસ્ટર્બ થતું. કૂતરાને તમે પથ્થર મારો ને તો કૂતરું ભાગી જાય, હા કે ના? મધમાખીને પથ્થર મારો જાય, તમે ભાગી જાઓ, એ પીછો કરે તમારો. આ વાત તમને શીખવે છે યુ, ધેટ મીન્સ યુનિટી. સંગઠનની અંદર તમે છો અને જ્યાં સુધી માણસ સંગઠનની અંદર છે ને ત્યારે એને કોઈ પાડતું નથી. તમને ખબર છે કે ઘરની અંદર સાવણીમાંથી પીછી ખરી જાય તો આપણે એને ફેંકી દઈએ, પણ એ બધી પીછી ભેગી થાય ને એની જ સાવણી બને. જ્યાં સુધી સંગઠન છે ત્યાં સુધી આ દુનિયાની તાકાત તમને વીખી શકે નહીં. અને તમે ટીટોડીની વાત સાંભળી છે. ટીટોડીના ઈંડા દરિયાદેવ લઈ ગયો. ટીટોડી કે આના ઈંડા મારે લઈ આવવા છે, એટલે ટીટોડો શું કે, ગાંડી તમા, દરિયો મોટા બાપ કહેવાય, આપણે એની સામે ન ફરાય. એ લઈ ગયો, કઈ વાંધો નહીં, આપણે ભાગની અંદર હશે તો નવા ઈંડા તારે મળશે. નહીં, મારા ઈંડા લઈ ગયો છે, મારે લઈ આવવા જ છે. ટીટોડો તે માથે ઓલું પેલા ભીની થાય, પછી પાણી અંદર આટો હોય, પછી વળી પાછી પાણી અંદર જાય, એટલે આટલી માટી જાય. કબૂતરનું ટોળું આવ્યું, કબૂતર પૂછે ટીટોડી બેન શું કરો છો? એટલે કે આ દરિયાને બુરી દેવો છે. એટલે થોડીક વાર તો કબૂતર ને એ બધા હશે, કાગડા ને કાબર ને બધા હશે કે ટીટોડી બેન તમે ગાંડા કહેવાઓ. એટલે ટીટોડી ત્યારે એવું કહે કે તમે સલાહ ન આપો, સાથ આપો. એટલે બધા એ તારે ચકલી ને કાબર ને બધા ટોળા ઉડતા આવ્યા, બધા પાણીમાં ભીના થાય, માટીની અંદર આમ પોતાની શરીર હોય ખંખેરે, એમાં જેટલી માટી આવે એ લઈને દરિયાને બુરી દે. ઉડતું ગરુડ આવ્યું. ગરુડ તો પક્ષીઓના પ્રમુખ કહેવાય. પ્રમુખને સાહેબને એવું થયું કે આ બધા પક્ષીઓ ભેગા થયા છે, હું પૂછું પક્ષીઓને બધાને પૂછે કે ટીટોડીનામાં બુદ્ધિ નથી, એટલે તમારા બધામાં તો છે ને, તમે હું એના જેવું ગાંડા જેવું કરો છો? એટલે બધા પક્ષીઓ ગરુડને શું કે, સલાહ નહીં, સાથ આપો. એટલે ગરુડને એમ થયું બરોબર છે કે તમારી જ નાતી કહેવાય, હું તો એનો જ પ્રમુખ કહેવાય, અને આ બધા ભેગા થઈને રડતા હોય તો મારે જવું પડે. ગરુડ એની સાથે જોડાઈ ગયું. ભગવાન વિષ્ણુ ભગવાન વિચારે કે આ ગરુડ બે દીથી દેખાતું નથી, એટલે ભગવાન નારદજીને હારે પરિભ્રમણમાં નીકળ્યા કે ગરુડ તો અહીંયા છે. એ ગરુડ શું કરે છે? એ કે તો કે હું મારું નાત કામ કરે છે એની યાર ભેગો કામ કરાવું છું. ભગવાન કે ગરુડ એ બધા પક્ષી તો બુદ્ધિ નથી, પણ ગરુડ તું મારું વાહન થઈને તારામાં બુદ્ધિ નથી. ભગવાન તમારાથી અપાતો હોય તો સહકાર આપો, સલાહ ન આપો. ત્યારે ભગવાનને એમ થાય કે આ બધા જ્ઞાતિ જાતિ એના પ્રમુખ ને સરપંચ ની બધા હારે રહીને જો કામ કરતા હોય તો ભગવાન કોપાયમાં એમ થઈને દરિયાને એવું કહે છે કે દરિયા તને હુકવી દઉં કે એના ઈંડા તું દઈ દેજો. એટલે દરિયો તો ભાઈ હોનાની થાળી લઈને આવે અને 3 ટીટોડીને ઈંડા હોય ને દઈ જાય. ક્યારે આખાય ભેગા થયા હતા, આ સમાજ આખોય ભેગો થયો તો, નાત આખી ભેગી થઈ હતી. અને ભેગા થઈ ને ત્યારે જ કંઈક તમે એક આંગળી કોકને આમાં મારો ને તો ન વાગે. તમે ટ્રાય કરજો બાજુવાળા, અત્યારે નહીં પણ આખો મૂકો ભેગો કરીને મારો, શું થાય? થાય ને. આ સંગઠનની અંદર તાકાત છે, આ યુનિટીની અંદર તાકાત છે. ઘરની અંદર મેક્સિમમ કોઈ એવું બેઠું છે કે અહીંયા 10 જણા ઘરમાં રહેતા હોય? કેટલા જણા? 10. વાહ, આનંદની વાત છે. હું મારા ઘરે 10 જણામાં રહું છું અને મારા ઘરમાં સૌથી નાની છું. વાહ, 10 ના મગજ અલગ હોય, સમજો. હા હોય ને, 10 ને સવારે બપોર અલગ, સાંજે ખાવું હોય. હા, 10 ની ફરિયાદ હોય કે મારા કપડા બરોબર નથી ધોવાના, હોય ને એકાદાની તો હોય જ મારા કપડા બરોબર. 10 માંથી બાળકો હોય, બા દાદા હોય. તમે પીઝા બનાવો તો બાળકોને ચાલે, બા દાદા ન ચાલે. ખીચડી બને,
આ બધું તમે સાથે ચલાવો ને ત્યારે ભેગું રહેવાય ને જેટલા જુદા રહેવા હોય ને જેટલા જુદા રહેવાને કોડ હોય ને સમજજો કે થોડુંક જાતો કરવું પડે તો ભેગું રહેવાય અને કદાચ ભેગું ન રહેવાતું હોય ને તો કઈ વાંધો નહીં પણ સમાજ જ્યારે ભેગો થતો હોય ને ત્યારે સાહેબ આપણાથી ભેગું રહેવું જ પડે આપણા પ્રમુખ એમ કહેતા હોય કે આમ કરવાનું છે આ વખતે અંકિતાબેનને બોલાવવાના છે રેલી નથી કાઢવાની તો બધાનો એક જ સૂર હોવો જોઈએ કે રેલી નથી કાઢવાની આવતા વખતે એમ તાર વાંધો નહીં કાઢજો મારી ના નથી પણ એક વ્યક્તિ જ્યારે નિર્ણય લેતો હોય ને ત્યારે બધા વ્યક્તિ જો એને નિર્ણયને પ્રાધાન્ય આપે એને ફોલો કરે એને માન આપે ને તો એનું કંઈક પરિણામ મળવા પાત્ર ખરું એટલે યુનિટી જેવી સંઘ શક્તિ કલયુગે આ કળયુગની અંદર સંઘ શક્તિ ભેગા થવું એનાથી વિશેષ કોઈ તાકાત નથી અને એટલા માટે જ મેં કીધું હતું કે આજનો સમાજ દુનિયાનો કોઈ પણ સમાજ હોય કોઈ પણ વ્યક્તિ હોય એક સમયે એક છત હેઠળ એક તારીખે એક તિથિએ અને એક સમયે ભેગો થઈને એ વાત જ ખાલી સૂચવે કે અમારી વચ્ચે સંપ છે સંગઠન છે સહકાર છે ને સમર્પણની ભાવના છે આપણા સગર સમાજનો વ્યક્તિ દુનિયામાં ક્યાંય પણ વસતો હોય પણ એના જીવનની અંદર જો સંકટ આવે એના જીવનની અંદર કોઈ દુઃખની ઘડી આવે તો એને કહેવાય કે તું ચિંતા ન કર ભલે અમે તારા કે ના થાય અમે સોરઠિયા નથી અમે ભલે ગુર્જર હોય પણ તું ચિંતા ન કર છેલ્લે સરવાળે તો આપણે એક જ બાપ દાદા ને તું ચિંતા હું કર તમે તારી ફી અમે ભરી દેવું તું ભણતો હોય તો આ કદાચ આ સંમેલન થાય છે ને એના ઉદ્દેશ્ય એ જ હોય કે ઘણા એવા હોય કે જેને રોજગારી ન હોય માંડ ખાઈને ખાવાનું થતું હોય એના મામેરા આવતા હોય એના ઘરે તેના ઘરવાળીને 650 રૂપિયાની કુર્તીની પેર લેવા જવી હોય એમ મળે છે